Hey Google, open YouTube. તો જય માતાજી ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. શું તમારે પણ આ સેટિંગ રાખવું છે? તો આ એક સેટિંગ ઓન કરી લો. 99% લોકોને ખબર જ નથી. સૌથી પહેલાં ગૂગલમાં જાઓ. ગૂગલમાં ગયા પછી ઉપર ખૂણામાં તમારી આઈડીનું હશે નામ, ઉપરનું ખાલી એક અક્ષર, એમાં ક્લિક કરો. પછી સેટિંગમાં જાઓ. સેટિંગમાં જાઓ પછી જેમિનીવાળા ઓપ્શન દો, એમાં ક્લિક કરો. જેમિનીવાળા ઓપ્શનમાં આ સેટિંગ ઓફ હોય ને તો ઓન કરી નાખજો, અને ઓન હોય તો ઓન જ રહેવા દેજો. પછી તમે ગૂગલ અસિસ્ટન્ટવાળા ઓપ્શનમાં જાઓ. ગૂગલ અસિસ્ટન્ટવાળા ઓપ્શનમાં જઈને લેંગ્વેજ પસંદ કરો. મેં તો અહીંયા ઇંગ્લિશ ને ગુજરાતી બે રાખી છે, એટલે એ બે સમજશે. તમારે જે રાખ્યું હોય તે તમારે રાખો. હિન્દી રાખવી તો હિન્દી. બાકી તમે પાછા બેક જાઓ. બેક ગયા હજી પાછા બેક જાઓ. પછી પાછા વોઇસમાં જાઓ. આ વોઇસ લખેલું રહ્યું એમાં આ સેટિંગ ઓફ હોય ને તો ઓન કરી નાખજો, ઓન હોય ને તો ઓન જ રહેવા દેજો. પછી આ બધી સેટિંગ કરી નાખો. પછી તમે ઓધર સેટિંગમાં જાઓ. પછી પાછા લેંગ્વેજમાં જાઓ. લેંગ્વેજ સર્ચમાં, સર્ચ લેંગ્વેજમાં ગુજરાતી જ રાખજો, ઇંગ્લિશ નહીં રાખતા, નકર આ કામ નહીં કરે. પાછું ગુજરાતી તમે ગોટીની રાખી લેજો. છતાંય તમારે કામ ન કરે ને તો પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ જેમિની એવું તમારે લખવાનું. એપનું નામ છે ગૂગલ જેમિની. લખો જેમિની ખાલી લખશો તો આવી જાય. પછી આ ઉપર નીચેનું રહ્યું એ મેં આ ઇન્સ્ટોલ કરેલું, એટલે ઓપન નથી કરવાનું, ઇન્સ્ટોલ કરી નાખ્યો એટલે તમારે હાલવા મળશે. હવે એક ધારું તમારે આ વોઇસનું બટન એક ધારું દબાવવાનું. એક ધારું દબાવશો પછી તમારે બોલવાનું હે ગૂગલ ઓપન યુટ્યુબ. એમ બોલશો એટલે ઓટોમેટિક ખુલી જાય. મેં અહીંયા બોલ્યો એટલે ખુલી ગયો. એટલે આવી મોબાઈલની ટ્રીક જાણવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.